दोस्तों मुझे यकीन है आप सब मुफ्ती सलमान अजहरी साहब के रिलेटेड वीडियो तलाश रहे हैं, क्योंकि आज ही के दिन उनको बेल मिलने की खबर आने वाली है। दोस्तों कोर्ट की एक वीडियो है जिसे आप सब देखकर खुद समझ जाएंगे। दोस्तों मुझे जहां तक अपडेट मिली है वो ये है कि कोर्ट में जो मुफ्ती सलमान अजहरी साहब को लेकर बात हुई वो ये है कि मोडासा के प्रोग्राम के जो ऑर्गेनाइज़र जिनका नाम इसहाक गौरी था उनको तो बेल मिल गई है, लेकिन अभी मुफ्ती सलमान अजहरी साहब को दोस्तों एक बेहद अफसोस की खबर मैं बता रहा हूं कि अभी मुफ्ती सलमान अजहरी साहब को बेल नहीं मिली है। आज रात तक हो सकता है इंशाअल्लाह उनको बेल मिल जाए। दोस्तों जैसे ही उनकी बेल की खबर आती है मैं इंशाअल्लाह सबसे पहले आप तक पहुंचाने की कोशिश करूंगा। उससे पहले दोस्तों कोर्ट में क्या बात हुई आइए मैं आपको सुनाता हूं और दिखाता भी हूं। કે અમે બચાવ લેવા જઈએ સર એ બચાવ એટલે કોર્ટ આ છેલ્લે રાજકોટની અંદર સામખિયાળીના ગુનામાં બચાવ ટ્રાન્સફર કરેલા હતા અને આપણને બચાવ કોર્ટે હસ્તગત કર્યા, પણ એમનો છેલ્લી જે જેલ હતી એ સર રાજકોટ પૂરી હતી। બચાવના ગુનામાં ક્યાં રાખ્યા હતા? બચાવના ગુનામાં બચાવ એ બચાવમાં પતી ગયું એટલે ભાઈ કોણ લઈ પછી આપણને આલ્યા, પણ એમની રાજકોટ જેલની અંદર આઉટ ક્લીન કરવાના બાકી હતા જૂના કેટલા કેસની અંદર, એટલે આપણે પહેલા રાજકોટ લઈ ગયા, રાજકોટની જેલને એમને આઉટ કર્યા પછી આપણે ચાલો આરોપી બોલાવી સર એ આરોપી અમે પરવાનગીથી સાહેબ એફઆઈઆર થઈ છે સત્તાવર। હા એ બંને કેસોમાં સાહેબ બેલ આઉટ એ પછી દલીલો કરો ભાઈ, પૂરા નામ બોલીએ। ઓકે મુફ્તી મોહમ્મદ સલમાન મુંબઈના છે તો અહીંયા કઈ કઈ આવે ને આખા ઇન્ડિયામાં જ આખા, એટલે જે ઇસ્લામિક સિદ્ધાંતોનું જે પ્રવચન કરવાનું હોય ઓહો એટલા પ્રવચન કરું। આરોપીએ સાહેબ મોડાસામાં એક સભા રાખી અને ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણ આપી અને કોમી એકતા સાથે વૈમનસ્ક ઉભું થાય એવું વાતાવરણ ઉભું કરી અને કૃત્ય આચરેલ છે અને આરોપી